સુરતના વેસુમાં એક 10 વર્ષના બાળકનું કરંટ લાગતા મોત નીપજ્યું હતું તો સુરત મનપાના હાઇડ્રોલિક વિભાગ પર પરિવાર દ્વારા આક્ષેપ કરાયો હતો। સુરતમાં તંત્રની બેદરકારીએ લોકોના જીવને ભારે નુકસાન થાય છે, ત્યારે વેસુ ખાતે એક 10 વર્ષના બાળક જય શશિકાંત જાટલેનું કરંટ લાગતા મોત નીપજ્યું હતું। સુરત મહાનગરપાલિકાના હાઇડ્રોલિક વિભાગ દ્વારા ખોદકામ કરાયું હોય જ્યાં એક 10 વર્ષના બાળકને કરંટ લાગતા મોત નીપજ્યું હતું, જેથી ગંભીર હાલતમાં બાળકની સારવાર માટે હોસ્પિટલે ખસેડ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો। તો પરિવારે સુરત મહાનગરપાલિકાના હાઇડ્રોલિક વિભાગ પર આક્ષેપો કર્યા હતા। મોતીલાલ સાલુંકે આ વેસુમાં ઈડબ્લ્યુએસ આવાસ આવેલા છે। એ આવાસના અંદર પીવાના પાણીનું જે ખોદકામ ચાલી રહ્યું હતું એ છેલ્લા 15 દિવસથી ખોદકામ કરી રાખેલું છે। એમાં આ ખાડાના અંદરમાં એ સ્ટ્રીટ લાઇટની પણ લાઈન જાય છે। એ ખોદકામ દરમિયાન બુલડોઝર દ્વારા એ લાઇનને પણ ત્યાં તોડી મૂકવામાં આવેલ હતી અને ગઈકાલે જે સાંજે જે સાંજ થઈ ત્યારે આ કેબલના લીધે છોકરાને કરંટ લાગ્યું અને છોકરો ઘટના સ્થળે જ મોતને ભેટી ગયો। આ સુરત મહાનગરપાલિકાની એકદમ કુંભકર્ણની બેદરકારી કહેવાય આને। એ 15 દિવસથી આ ખાડું ખોદેલું છે, એને કામ પૂર્ણ કરીને બંધ કરવામાં આવ્યું નથી, જાણે કે કોઈનો ભોગ લેવાનો જ હોય એવી રીતે કાવતરા સાથે સુરત મહાનગરપાલિકાએ ખાડું ખોદેલું હતું। વધુમાં કરંટ લાગતા મોતને ભેટેલા 10 વર્ષીય બાળક જય શશિકાંત જાટલે હોવાનું અને ધોરણ 3માં અભ્યાસ કરતો હોય, જ્યારે 3 વર્ષ પહેલાં જ માસૂમના પિતાનું પણ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું। પ્રકાશવાળા સાથે હર્ષ સેટા।